આત્માનંદ જ્ઞાની પરમાત્માના ચરણો એવો મહાદેવના ચરણો દાદા વિદેશ ગ્રંથાદિરાજ મહાન વિષયોથી વ્યાપ્ત થયેલો અભિધાન રાજેન્દ્ર કોશ અનંત આત્માઓને આત્મગૌરવ અપાવનાર આવી સુંદર મજાની જ્ઞાન યાત્રા. એક આત્માએ એમનું સંપૂર્ણ જીવન પરમાત્મા મહાવીરના ચરણે સોંપવાની તૈયારી કરી તો એ જીવનમાં એટલી વિશિષ્ટતાઓ પ્રગટી જે માનવ જીવનની અંદર હજારો વર્ષની અંદર નથી થયું એવા કાર્ય એમના દ્વારા થઈ છે. માનવનું જીવન ઘણા બધાને આ જીવન મળે પણ છે, પરંતુ જ્યારે નિર્ણય કરે છે કે મારા પ્રભુ એ મારા માટે પ્રભુતાનું વરદાન છે, મારા ઈશ્વર એ મારા માટે ઐશ્વર્યનું પ્રદાન કરતા છે, તો મારે મારા પ્રભુ માટે શું ન કરવું, બધું જ કરવું. એટલે જેટલું પણ વિશિષ્ટ જ્ઞાન વિશિષ્ટ ક્ષરક્ષમ મુજબ થાય છે એ બધી વસ્તુનો આનંદ અપરંપાર છે. એટલે ગુરુદેવ દ્વારા 7મા ભાગમાં સંમત પદની રચના થાય એટલે એ રચનામાં પોતે પોતાના અનુભવો મૂકે, પોતે જે ધારણાઓ કરી છે, પોતે જે જીવન જીવ્યા છે એવા જીવન અહીંયા રજૂ કરે છે. સંમત પદની અંદર વ્યવહારિક સમ્યક દર્શન એમને બધામાં જોયું, ઘણા સમય સુધી ક્રિયા કરવા વાળો વર્ગ પણ જોયો. નિશ્ચય સમ્યક દર્શન ક્ષણિક હોય, ભાવોમાં આવી જાય અને એના જીવનમાં ક્યારેક સુંદર પ્રાયશ્ચિત થઈ બી જાય એવા જીવો જોયા. અને લગાતાર જે આત્માઓ અલ્પકાળની અંદર અમુક ક્ષણોની અંદર મોક્ષે ગયા એવા નિરંતર ક્ષાયિક સંકેત વાળા નિરંતર નિશ્ચય સમ્યક વાળા જોયા. હવે પરમાત્મા નું શાસન જ્યારે સમજાય છે ત્યારે એ શાસનનો મૂળ અર્થ પોતાની સાથે જોડાય છે. કારણ કે પ્રભુ શાસન સમજવા માટે બુદ્ધિ પાંગળી પડે છે. માણસ પોતે હેન્ડીક્રાફ્ટ હોય તો એને ઘોડી મળી જાય, નવો પગ મળી જાય, નવો હાથ મળી જાય, કામ સાંભળવા મશીને મળી જાય. અપંગ બુદ્ધિ હોય એને શું મળે? અપંગ શરીરની વ્યવસ્થા છે પણ અપંગ બુદ્ધિની વ્યવસ્થા નથી. એટલે અપંગ બુદ્ધિ જેને મળે છે એ કરી શકે નહીં. બુદ્ધિ મળ્યા પછી જે બુદ્ધિ એના પોતાના માટે સત્ય માટે કામ ન લાગે તો એવી બુદ્ધિ એ એના માટે ઘાતક બને છે. શસ્ત્ર એ સૈનિકને મળે રક્ષા કરે, એ શસ્ત્ર આતંકવાદીને મળે નુકસાન કરે. જે શાસ્ત્ર મિથ્યાત્વીને મળે એ શાસ્ત્ર મિથ્યાત્વીને મળ્યા પછી એ શાસ્ત્ર મિથ્યાત્વીને મળ્યા પછી એ શાસ્ત્રથી એના સ્વાર્થને સાધે અને સમકીતીને મળે એટલે એ દરેક જગ્યાએ સ્વાર્થના વિચારો ત્યાગી અને એ પોતે સિદ્ધિ સુધી આગળ વધે. સૈનિક મહારાજાના જીવનની અંદર સમ્યક દર્શન નિશ્ચયનો પ્રગટ થયો, દીકરાને બધું આપવા તૈયાર થાય છે અને સૈનિક મહારાજા હવે પોતાના સમ્યક દર્શનને ઘૂંટવા માંડે છે. પોતાના સમ્યક દર્શનની ભૂમિકા તૈયાર થઈ ગઈ હતી. એને પોતાને રાજ્યનો મોહ ઓછો થઈ ગયો. દીકરાએ એને મારવાનું નક્કી કર્યું, સ્વજનનો મોહ ખબર પડી ગઈ કે આના મોહમાં કઈ નથી. અને જ્યારે શરીર ઉપર જ્યારે આટલા બધા અત્યાચાર થયા ત્યારે હવે નિર્ણય સ્થિર થઈ ગયો કે જન્મથી મળેલી વસ્તુ પણ એ આપણા હાથની વાત નથી. દેહ મળ્યા પછી પણ આ દેહમાં દેહાતીત થઈએ તો આ દેહાલયમાં શિવાલય પ્રગટ થાય. દેહથી પર થવાની વાત છે. એ દેહથી પર થવાની બુદ્ધિ એ દેહને જોવાથી થાય છે, દેહમાં રહેવાથી નથી થતું. દેહને જોવે એટલે દેહનું સ્વરૂપ ખબર પડવા માંડે. કારણ કે આ દેહમાં કોઈ નિયમ નક્કી નથી. આ દેહ માટે કોઈ નિશ્ચિત વાત કરી શકે એવું કોઈ સત્ય બોલી શકે એવું પોસિબલ નથી. કારણ કે દેહ આખો જૂઠના સહારે ઉભો થયો છે. કારણ કે સંસારમાં જે વિભાવનું સ્વરૂપ છે એને કર્મનું સ્વરૂપ કહે છે. સ્વભાવનું સ્વરૂપ હોય જે સત્ય સ્વરૂપ હોય કર્મ ન હોય. એટલે જે સંસારની સ્થિતિ છે, જે સંસારની સ્થિતિમાં લગાતાર નિરંતર જે ધારણાઓ કરીને બેઠા છીએ એ ધારણાઓ બદલાય એ નિશ્ચિત છે. એટલે નિશ્ચિતને સ્વીકાર કરવું કે અનિશ્ચિતને સ્વીકાર કરવો? જો નિશ્ચિતને સ્વીકાર કરી લે તો એ સ્થિર થઈ જાય. સૈનિક મહારાજા વિચાર કરે, રાજ્ય છોડ્યું, પરિવાર છોડું અને મારા દેહનો મોહ પણ છોડું, મારું કર્મ ક્યાંથી છૂટે?
મારું કર્મ પણ છૂટે, પણ મારું જ્ઞાન અજ્ઞાન એની તુલના ક્યાં થાય? ધીરે 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 એ પોતે આગળ વધે છે અને આગળ વધવાની અંદર એને નક્કી કરી લીધું કે હવે તો ઓલરેડી દુઃખની અંદર આનંદ વધવો જ જોઈએ. દુઃખ મારું છે અને મારે પોતાને એ દુઃખ સાથે સમાધાન કરવાનું છે. મારા દુઃખ સાથે સમાધાન બીજું કોઈ કરવા આવવાનું છે નહીં. સુખ સાથે ઘણા બધા જોડાવાના છે, પણ એ સુખના પાપ સાથે કોઈ જોડાવાનું છે નહીં. એટલે મારા સુખમાં કદાચ ઘણા જોડાઈ બી જાય તો મારે સમજવું જરૂરી છે. સૈનિક મહારાજાએ ત્રીજા સમ્યક દર્શનના સાથે ત્રીજા સમ્યક દર્શનની ભૂમિકા રૂપે એમને નિશ્ચયના સમ્યક દર્શન પ્રભુ મહાવીરથી પામ્યા પછી જ્યારે દીકરા તરફથી પ્રહારો થાય છે અને એ પણ જે છોડે છે એના માટે થાય છે, ત્યારે જે છૂટી ગયું છે એનો મોહ નથી. જે જાણી જોઈને ઉત્સાહથી છોડે છે એ વસ્તુ પર લમણો આવતો નથી. એટલે ધર્મનું ઓલરેડી મૂળ નિયમ બને છે, ધર્મનું મૂળ કુળ બને છે કે જો રુચિપૂર્વક, ઈચ્છાપૂર્વક, આનંદપૂર્વક કંઈ કર્યું હોય તો એ આનંદ એને પોતાને સ્થિર કરે અથવા ફલદાયી બને. સૈનિકના જીવનથી આ નિયમ બને છે, આનંદપૂર્વક થયેલું કોઈ પણ ધર્મનું કાર્ય એ સ્થિર અને ચિરકાલીન બને છે. લાંબા સમય સુધી ધર્મ કઈ રીતે ટકે? એને આનંદપૂર્વક સ્વીકાર્યો. એટલે આનંદ એટલે સમ્યક દર્શન. આનંદ એટલે એને પોતે જે સ્વીકાર્યું છે એમાં એને બળ દેખાય છે. આનંદ એટલે જે એને કરવાનું છે એ કરવામાં હવે એને કોઈ પણ અસ્થિર ન કરી શકે. એટલે સૈનિક મહારાજાની 16 ભાવનાઓ સ્ટાર્ટ થઈ ગઈ. એક એક વસ્તુનું ચિંતન ચાલુ કરે છે. અનિત્ય શું છે, અસરણ શું છે, બોધિ શું છે, બધી જ વસ્તુ એના વિચારમાં આવતી જાય છે. હવે એ વિચાર કરતા કરતા એ આગળ વધે, એટલે આગળ વધતા એને પોતાને હવે આંતરિક શક્તિઓ પ્રત્યે જાગૃતિ લાગે છે. કે જે વ્યક્તિ એને હરણના લોહીથી રમવાની ઈચ્છા થઈ અને હવે પોતાના લોહીને એ પોતે આપવા તૈયાર થઈ જાય છે. આમ તો જોવા જઈએ તો હરણ અને એ હરણને મારી અને આવા કેટલા બીજા જનાવરને મારી લોહીની હોળી રમી કે ના રમી? એટલે આજે હવે લોહી નીકળે તો દુઃખ નથી. શરીરમાંથી ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તકલીફ થાય તો એને હવે તકલીફ લાગવાની નથી. સમ્યકદર્શી આત્મા એનું સ્મરણ સતત સત્યતાથી જોડાવાનું હોય છે. એટલે સમ્યક દર્શન ને સત્યને નાતો લાંબા સમય સુધી ટકે છે. એટલે જે જીવોને સમ્યક દર્શનની ચિંતા થાય છે એવા જીવો એ સમ્યક દર્શન આધારિત બધું સ્વીકારવા તૈયાર થાય છે. સૈનિક મહારાજાએ નક્કી કર્યું કે જો હું એક દુઃખ દૂર કરવા જાઉં તો બીજા દુઃખ નહીં આવે. હું એકવાર સજન જોડે કોમ્પ્રોમાઇઝ કરું તો શું સજન બીજી વાર નહીં કરે? જો હું એક વખત આ શરીરને સહન શક્તિ કરીને સમજાઈ દઉં તો શું બીજી વાર પાછું સહન કરવાનું નહીં આવે? એટલે આપણને એમ પૂછવામાં આવે કે એક દુઃખ પછી શાંતિ ખરી કે નહીં? એક નુકસાન પછી બીજું નુકસાન ખરું કે નહીં? એક વાર કોઈને સમજાવીએ ને મનાવીએ તો એને બીજી વાર મનાવવાના કે નહીં મનાવવાના? એટલે રિસાયેલાને મનાવીએ પછી એ પૂરું થવું જોઈએ ને. અહીંયા અસ્થિર જીવન છે. એ અસ્થિર જીવન યાત્રામાં કર્મો બદલાયા કરે છે અને એ કર્મો રોજ નવા નવા નાટક આપણી સામે રચ્યા કરે છે અને એ નાટકની અંદર એ પોતે એમ જ માને છે આ તો બધું સરસ જ છે. જૂના ગામોની અંદર ને હજી પણ અયોધ્યાની અંદર રામલીલા ચાલતી હોય છે. આખે આખો રામનો વનવાસ બતાવે. હનુમાનજી લંકા બાળીને આવ્યા હોય, આખો ને આખો હનુમાનજી પહાડ ઉચકીને આવ્યા હોય સંજીવની માટે, સીતાનું અપહરણ થતું હોય, લક્ષ્મણ રામ અને સીતા એ વનવાસ જતા હોય, પાછળનું આખું ચિત્ર હોય. આવી બધી નાટિકાઓ ઓલરેડી રજૂઆત થાય છે રામનવમી પહેલા દશેરાના દિવસો. એ નાટકો જે બધા થાય છે એ બધા નાટક જે જોવે છે એને આબેહૂબ લાગે છે, પણ જે કરે છે એને આબેહૂબ નથી લાગતું. જે કરે છે એને ખબર છે કે મારે ઘરે જવાનું છે. જે કરે છે એને ખબર છે કે મારે ગદા મેળવાની છે. હું હનુમાન ભલે રહ્યો પણ ગદા લઈને ફરવાનું નથી મારે. હું રામ ભલે બન્યો પણ તીર કાંઠા લઈને મારે ખુલ્લા પગે ફરવાનું નથી. કે એમ દ્રશ્ય જોવા વાળો વ્યક્તિ એને ઘણું બધું સાચું લાગે છે, પણ દ્રષ્ટા જે હોય, જે પોતે વાસ્તવિકતાને જોનારો હોય એને સાચું ના લાગે. જે વેપારી નુકસાન કરતો હોય અથવા જે વેપારી એ પોતે ધંધો કરતો હોય તો એને ખબર હોય નફો નુકસાન કર્યો છે. બહાર વાળા ગમે તે વિચારે, બીજે ભલે ગમે તે મેસેજ જાય, પણ પોતાને તો ખબર હોય ને. ઘરે કોઈ વ્યક્તિ સારું જમણ કોઈ મહેમાન માટે રાખતું હોય, સારામાં સારું ખાવા પીવાનું રાખતું હોય, પણ એને ખબર છે ને કે મારા પાસે કેટલી મૂડી છે. એક વેપારી એ પોતે એના કસ્ટમરને એ ફેસિલિટી આપે કે ભાઈ તમને એરપોર્ટ થી લેવા આવીશું, ગાડી મોકલશું, ડ્રાઈવર તમને હોટલ પર મૂકી જશે, હોટલમાં બધી સર્વિસ તરીકે ખાવા પીવા રહેવાનું બધું સારું થઈ જશે. પછી તમે પાછા શોપ ઉપર, માર્કેટ ઉપર, ઓફિસ પર આવો, ઓફિસ પર આપણે ડીલ કરીએ.
આટલી બધી સેવા વેપારી કરે એની પાછળ કારણ શું? આમ જોવા જાવ તો એ આવે એટલે 20-25 હજારનો ખર્ચો જાય. એમાં 5 સ્ટાર ને 7 સ્ટાર હોટલ હોય તો વરે એમાં 2 લાખ રૂપિયા ઘૂસી જાય. તો એ 2 લાખ રૂપિયા વેપારીની પાછળ જો ખર્ચતો હોય એટલે કે કસ્ટમરની પાછળ, ગ્રાહકની પાછળ, એને ખબર છે શેના માટે છે? રામલીલા જોવે છે, જે નાટકો જે જોવે છે એને સાચું માની લે છે. એટલે આજની ભાષામાં એમ કહેવા જઈએ કે તમારી સામે જે કર્મો ચિત્ર બનાવે છે, કર્મ દ્વારા જે ઘટનાઓ ઘટી રહી છે એ બધી આપણે સ્વીકારી અને એના પાછળ જ જીવન આપી દઈએ છીએ. મારા જીવનમાં આવું કેમ થયું? એ બધા પ્રશ્નો ઉભા ને ઉભા જ છે. મારી સાથે જ આવું કેમ થયું? આવી માનસિકતા સાથે દિન પ્રતિદિન દુખી રહેતા રહીએ. એટલે અહીંયા છે ને આપણને ઘાવ લાગે ને, આપણને તકલીફ થાય ને, એટલે આપણને એમ થાય કે આ તકલીફ હું બીજાને કહું અને મને સોલ્યુશન મળે. અને હજી કોઈ હોશિયાર માણસ એમ હોય તો એને એમ થાય મને પોતાને કોઈ બોલાવતું નથી, એ જ મોટી તકલીફ. મને માન સન્માન નથી મળતું, એ મોટી તકલીફ. વગર ઘાય આ બધા ઘા પડ્યા છે, વગર લોહી લુહાણે આ તકલીફો પડી છે. એટલે એકવાર કોઈ સોલ્યુશન આવે તો બીજી વાર સોલ્યુશન કરવું પડે કે ન કરવું પડે? એકવાર સ્વજન વિશ્વાસઘાત કરે તો બીજી વાર ન કરે. કર્મ એવી તૈયારી કરે છે, એ તૈયારીની અંદર બધાએ જોડાવવું પડે છે. એટલે જે સાધક છે, જે પોતે પોતાના આત્માની જૈના કરવા માંગે છે, જેના જીવનની અંદર કસાયોના સ્વરૂપ અને આત્માના સ્વરૂપનું બે અંતર ખ્યાલ આવી જાય છે, એની પરિસ્થિતિઓ બદલાતા વાર થતી નથી. એટલે નાટક જે થતા હોય એ સાચા ખોટા, એ નાટક ભૂલી જાઓ. કેટલી વાર સિરિયલ જોવે અને પિક્ચર જોવે તો રોવું આવે. કેમ આવતું હશે? અને બંધ કરે તો રોવાનું બંધ થઈ જાય. કેટલું બધું ઇમોશનલ આખું એટેચમેન્ટ થઈ જાય છે. એ જોતાની સાથે એવું લાગે છે. અત્યારે તમને હું સાંભળવાની વાત કરું તો અત્યારે હું તમને ઇમોશનલ તૈયાર કરી શકું છું, પણ આ બધા ખેલ આત્માને કામના નહીં. હું તમને ઇમોશનલ તરીકે તમારા આંખમાં આંસુ લાવવા હોય અને તમે રો સરસ મજાના, તો તમને સારી મજાની મીઠી વાત એવી કરું કે જે સીધા તમારા હૃદયને અડે રહે છે. પણ જ્યારે અધ્યાત્મની વાત આવે ને અધ્યાત્મની વાત ન સ્પર્શતી હોય તો એના વગર છૂટકો જ નથી. કારણ કે જેટલા બી ઇમોશનલ, જેટલી બી અંતઃકરણ એટલે જે લાગણીઓ છે, જે રાગ ભાવથી શરૂ થયેલી છે, એ રાગના કારણે બધી વ્યવસ્થા છે. કોઈને કહીએ એમ કે ભાઈ આ દીકરો છે અને એ દીકરાને આ ભયંકર તકલીફ થઈ છે, કેન્સર નહીં, અને એ કેન્સરની અંદર કીમો લેવાનો, કીમા પછી કિડની ફેલ થાય એટલે ડાયાલિસિસ લેવાનું, અને એ ડાયાલિસિસ ની અંદર અઠવાડિયામાં 2 વાર લેવાનું થાય. શરીરમાં એક પણ જગ્યાએ એની ચામડી એક વેત જેટલી પણ કે એક આંગળી જેટલી પણ ચોખ્ખી ન દેખાતી હોય, બધે ડાઘા લાગેલા હોય, ઇન્જેક્શન મારેલા હોય. એ છોકરો 28 વર્ષનો છે અને એના પિતા બહુ વિનંતી કરતા હોય મારો દીકરો સાજો થઈ જાય તો સારી વાત છે, જે આરાધના કરવી હોય કરાવતા રહીએ. આવી ઇમોશનલ બહુ ઊંડી વાત કરીએ તો તમને લાગી આવે તરત. કારણ કે જે રાગના સંબંધો આપણા દીકરા દીકરીઓ જોડે છે, આપણા સ્વજનો જોડે છે, એમ બીજાના સ્વજનના આવા વ્યવહાર સાંભળે એટલે એને કરુણા આવવા માંડે. અરે રે આ શું થઈ ગયું, આવું કેવું થઈ ગયું, આ ના થાય તો સારું છે. એટલે નતું થવાનું સંસારમાં ક્યારે. અહીંયા સાધક વ્યક્તિ એ સંસારના સ્વરૂપને સ્પષ્ટ સમજે છે અને એ સ્વરૂપ મારું નથી એવો નિર્ણય કરે છે. એ નિર્ણય ઉપર એની પોતાની સ્થિરતા આવે છે. એટલે સ્વરૂપને ના સમજે, સંસારની વ્યવસ્થાને ના સમજે, એટલે એ વ્યવસ્થામાં એ જોડાઈ જાય એટલે પોતાના વિકલ્પો જે કહેવાય, પોતાની જે વ્યવસ્થા જે કહેવાય એમાં ગૂંચવાતો જાય. સૈનિક મહારાજા ગૂંચવાયા નહીં. સૈનિક મહારાજાએ પોતે નક્કી કર્યું કે મારો દીકરો મને દુઃખ આપે એમાં મને શાંતિ છે. કારણ કે કોઈ બીજા દુઃખ આપતા તો હું વિરોધ કરતો. આ મને દુઃખ આલે છે હું કહેવા જઉં તો અબજસ થશે કે પરિવારમાં આવું થાય છે, આપણે બોલવું નથી. એટલે પરિવારના બને ત્યાં સુધી કોઈ સંકલેશ હોય ને તો એ સાયલેન્ટલી પતાવી દેતા હોય છે. પરિવારના બધા રિએક્શનો બહાર આવતા નથી. હવે હકીકતમાં છે તો રિએક્શન. તો સૈનિક મહારાજા એ પોતે સમાધિમાં છે અને એ સમાધિ ભાવની અંદર એના દીકરાનો વિરોધ નથી કરતો. દીકરાએ આપેલા દુઃખો પ્રત્યે જાગૃત છે. કારણ કે દીકરો દુઃખ નથી આપતો. જે દુઃખ આવી રહ્યું છે એ મારા અજ્ઞાનના કારણે આવ્યું છે. કારણ કે અજ્ઞાન જેટલું જે પ્રમાણમાં હતું એવા પ્રમાણમાં એવું કર્મ આવ્યું. કર્મ ફ્રી નથી. કર્મ નામની જે વસ્તુ છે એ કે તમારા ઘરે આવીને રોજ ઊભી રહેવાની નથી. કર્મ નામની વસ્તુ છે એને ઈચ્છા છે કે હું અહીંથી જઉં છું અને આને ટપલી મારીને જવું, આને તાવ આપીને જવું, આને નુકસાન થઈ જવું, આને એક્સિડન્ટ થઈ જવું, આવું કર્મ કરતું નથી. જો આવું એક કરે તો એક સાથે બધાને થવું. કર્મનો વ્યવહાર એક સાથે જે જગ્યાએ કર્મ જાય ત્યાં એક સાથે બધાને થવું જોઈએ, પણ એવું થતું નથી. દરેકના કર્મ ભિન્ન છે. દરેકની કર્મ વ્યવસ્થા બદલાયેલી છે. પણ આ કર્મ જ્યારે આવે છે ત્યારે આપણા પોતાના દ્વારા જ આવે છે.
સૈનિક મહારાજાના નિર્ણય બની ગયા કે આ જે કર્મ આવી રહ્યું છે એ બધું કર્મ એ પોતે આપનાર કોઈ છે જ નહીં, આ મારું કરેલું છે. એટલે તમને કોઈ લાફો મારે તો સામે વાળો ખોટો લાગે. તમારા કોઈ 2-5 લાખ રૂપિયા લઈ ગયા હોય તો તકલીફ થાય કે મારા પૈસા લઈ ગયા. અને આ બાજુ તમે અહીંયા ગાડી ચલાવતા ખબર ના પડી અને ફોન પર વાત કરતા ક્યાંક ખાડામાં એક્ટિવા પડ્યું અને ભટકાયા અને ત્યાં ભટકાણ સાથે માથે વાગ્યું અને પેલા ફૂટપાથ ઉપર માથું અથડાતાની સાથે સીધું લોહી લુહાણ થઈ ગયું અને હોસ્પિટલમાં લઈ ગયા. હવે હોસ્પિટલમાં લઈ જઈ અને બધી ટ્રીટમેન્ટ થાય અને 15 દાડે હોશ આવે અને પૂછે શું થયું તું, કોણ અપરાધી? અરે તમને તકલીફ થાય તો કોઈ અપરાધી નહીં? આપણને કોઈ તકલીફ થાય તો તકલીફ આપનાર તો કોઈ જોઈએ ને. સંસારની અંદર નિયમ છે, જ્યાં સુધી આપણે આપણું નહીં માનીએ, આપણા કર્મ નહીં માનીએ, આપણા અજ્ઞાનના કારણે થયેલી વ્યવસ્થા નહીં માનીએ, જે કઈ છે બધું ઉદયકાળને આધારિત છે, આવું માનવામાં ના આવે એટલે સમજી રાખવું પડે કે આ બધી વસ્તુની અંદર આપણે હંમેશા બાહ્ય દ્રષ્ટિથી બીજાને જ દુઃખ આપનાર માનશું. મને દુઃખ આપનાર કોણ? બીજાને માનીએ છીએ કેમ? કારણ કે હજી સુધી આપણા પાસે એ સ્થિરતા નથી આવતી કે મેં પૂર્વના કર્મ ઘણા કર્યા છે અને એ કર્મને બદલવા માટે અવસર મળ્યો છે. મારે પોતાને ધર્મ થોડા સમય કરવાનો અવસર નથી. આપણે શું સમજી બેઠા છીએ? થોડા સમય ક્રિયા થઈ જાય, થોડા સમય આરાધના થઈ જાય એટલે મેં આરાધના કરી લીધી. ધર્મનો સમય થોડો ઇન્વેસ્ટ કરી લઈએ એટલે આરાધના થતી હોય તો જે કર્મ આપણી જોડે અલગ અલગ વ્યવહાર કરવાના છે, કર્મ એકવાર દુઃખ આપે બીજી વાર ના આપે, એકવાર સ્વજન વિશ્વાસઘાત કરે બીજી વાર ના કરે, એકવાર કોઈને રાજી કરો બીજી વાર રાજી કરવા પડે, આ બધું કરવું પડે છે સંસારમાં. કોના દ્વારા થાય છે? આપણે ઓલરેડી જે બી સિચ્યુએશન છે, આપણે ઓલરેડી જે કરીને આવ્યા છે એના કારણે થાય છે. એટલે ધર્મ કરી અને ક્રિયા કરવી કે ધર્મ કરી કર્મ બદલવા, ધર્મ કરી કર્મ બદલવા કે ધર્મ કરી વિચાર બદલવા, ધર્મ કરી વિચાર બદલવા કે વિચાર કરી અને અધ્યાત્મમાં સમ્યક દર્શનમાં સ્થિરતા લાવી, આપણો ટાર્ગેટ કયો છે આરાધના પછીનો? કારણ કે સમ્યક દર્શનનો નિયમ જ એ બને છે એ કોઈને અપરાધી ગણે જ નહીં, કોઈના દોષ બોલે જ નહીં, કોઈ ખોટો છે એવું અને મોઢામાંથી નીકળે જ નહીં. સમ્યક દર્શનનો નિયમ છે કે એ પોતે માને કે ભાઈ મને કોઈ લાફો મારે તો સામે વાળો દેખાય, મારા પૈસા કોઈ લઈ જાય તોય દેખાય, મારી જોડે કોઈ ઝઘડા રગડા કરે તોય દેખાય, મારી કોઈએ ખોટી બે વાત કરી હોય તોય દેખાય. પણ હવે જે ખાડામાં એક્ટિવા પડ્યું છે, જેમાં આપણું ફૂટપાથ પર માથું ફૂટ્યું છે અને જેમાં 15 દાડા એડમિટ થવાનું છે, જેમાં ડોક્ટર કહે છે હેમરેજ થઈ જતું અને અઠવાડિયામાં મરી જતો, એની જગ્યાએ ટ્રીટમેન્ટ થઈ હવે સારું છે, 15 દાડે હોશ આવે ને કોઈ પૂછે કોણ છે તો યાદ શક્તિ છે કે ભાઈ હું આ છું. યાદ શક્તિ છે. કઈ યાદ શક્તિ? આ જીવનની યાદ શક્તિ કે ધર્મની યાદ શક્તિ? એટલે દુઃખ આયા પછી, દુઃખ સહન કર્યા પછી પણ ધર્મ હજી પ્રારંભ થયો કે એની ખબર જ નથી. જે તકલીફો વેઠવી છે, જે તકલીફોનો સામનો કરી રહ્યા છે એ પરિસ્થિતિ પછી પણ ધર્મની વાસ્તવિકતા એના પરિણામથી શરૂ થાય છે. હજી સુધી એ મૂળ ભૂમિકા તૈયાર ના થઈ હોય તો પછી અહીંયા આપણા માટે હજારો સૈનિકના ચરિત્ર, હજારો પ્રભુ મહાવીરના ચરિત્ર, તીર્થંકરની વાણી આપણા માટે માત્ર સુણવા માટે છે, બીજું કઈ જ નથી. સાંભળવા માટે છે. કોઈ ધંધાની બે સારી વાત કરે સાંભળવાથી સારી લાગે પણ નફો થાય? નફો થોડી થાય આનાથી. એક નાટક કરવા વાળો નાટક કરતો હોય એને ખબર ના મારે ઘરે જવાનું છે, એ થોડા ટાઈમ માટે પેલો અળગોળ થતો હોય જોવા વાળો, પણ એ પતે એટલે એને ખબર છે મારે જવાનું છે. થોડા ટાઈમ માટે જે કનેક્શન થયું છે એ ઓલરેડી એને ખબર છે કે આ ખોટું છે. થોડાક સમય માટે, એક ભાવ માટે માનવ જીવનમાં આપણી પુણ્યોદય થયો અને એ પુણ્યના કારણે આપણે જે ધર્મ મળ્યો છે એમાં આપણે અંજાઈ જઈએ તો ધર્મ ક્રિયાથી અંજાયેલો એ ધર્મ ભાવોથી ક્યારે પોતે અંજાશે, રંગાશે, પ્રભાવિત થશે. એટલે આજથી જો કોઈને શત્રુ માનવાની તૈયારી કરી તો વિચારોનું સ્તર, વિકલ્પો જે છે એ બંધ જ નહીં થાય. કોઈને પોતાના માન્યા છે સ્વાર્થના કારણે કે અમારી ટીમ છે અને અમે બધા ભેગા આવીએ તો બધું સારું થાય, આ બધા જ નુકસાનના ધંધા છે. કારણ કે સૌથી મોટું પતન કોઈ હોય, પથ્થરને ઉપરથી નાખો તો પડે કે ના પડે? ઉપરથી કાગળનો ડૂચો નાખે, કચરો નાખે તો પડે કે ના પડે? નાનો છોકરો રમકડું રમતા રમતા એ પોતે નાખી જાય તો પડે કે ના પડે? ઉપરથી વસ્તુ નીચે કઈ પણ આવતી હોય તો કેમ આવે? એનો સ્વભાવ છે એટલે, પડવાનું કારણ છે એટલે. જ્ઞાની એમ કે છે ગુણ સ્થાનકમાં ચડવાનો હોય ઉપર તો એને પોતે ઓલરેડી બંધનમાં રહેવું પડે, ગુણોની શક્તિઓને પ્રગટ કરવી પડે. જે વસ્તુ ફેંકાય એને બંધન હોય છે. ઉપર 10મે માળથી છોકરાએ રમકડું નાખ્યું એને બંધન હોય છે?
એને બંધન ના હોય, છૂટવું હોય એટલે પડે. અહીંયા ધર્મનું બંધન ના હોય, ધર્મના નીતિ નિયમ ના હોય એટલે એને પડતા પદભ્રષ્ટ થતા વાર નથી થતી. સૈનિક મહારાજા એના જીવનમાં બધું ચિંતન કરે છે. એને પોતે નક્કી કરી નાખ્યું કે આટલો ક્રાઇટેરિયા છે, આ મારા જીવનની ફ્રેન્ડ છે, મારે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એટલું તો મારે નક્કી કરવું જ છે કે મારા પોતાના જીવનની અંદર એનો કોઈ રોલ છે જ, મને ડિસ્ટર્બ કરી શકે એવું છે જ નહીં. જો સૈનિક એના સ્વજન માટે, સ્વજનને દુઃખ આપ્યા પછી ક્ષમતા રાખતો હોય, એ દુઃખો શરીર પર પડતા હોય ને મોતના સુધી દર્દ એટલું ભયાનક કે મોત નજીક જ છે, મોત આવી જશે ત્યાં સુધી ક્ષમતા ધરતો હોય અને રાજા મહારાજા રાજમહેલ સુખ બધા એમને છૂટી ગયા, આવો જીવ એ પોતે આગળના ભાવમાં ભગવાન બને છે. નરક પછીના ભાવમાં ભગવાન બને છે. કોના પ્રભાવે બને છે? રાજાના પ્રભાવે બને છે. સહન કર્યું એટલે બને છે? દીકરાએ માર્યું એટલે બને છે? એને બધું છોડ્યું એટલે બને છે? ના, એને સમ્યક દર્શન ક્ષણિક પ્રગટ થઈ ગયું, નિશ્ચય સમ્યક દર્શન એને પ્રાપ્ત થઈ ગયું. એવો સાહિક સંકિતો ધણી શ્રેણી એ આગલા ભાવમાં, નરક પછીના ભાવમાં એ પોતે તીર્થંકર બનવાનો છે. એટલે તીર્થંકર બનવાની ભૂમિકામાં ભગવાનને પૂજવા દ્વારા ભગવાનની નજીક જવા વાળા, ભગવાન બનવા વાળો જે જીવ છે એ જીવનો નિયમ બને છે કે મારે કોઈ પણ હિસાબે ક્યાંય પણ કોઈ પણ વસ્તુના દ્વંદમાં, વિરોધમાં પડવું નથી. કાલે મને કે તમે વહુનું કીધું, સાસુનું તો કહો. મેં કીધું ભાઈ મેં કઈ નથી કીધું, હું કઈ બી નહીં બોલતો હસવાના. મને કે વહુનું સાસુનું તો ભાઈ મેં કોઈના માટે કઈ કીધું નથી, આ તો જે હતું એ કીધું ભાઈ કે રાજુલ આવી હતી અને રાજુલ સાથે આ રીતે થયું હતું ભાઈ. જીવનની અંદર રાજુલને એને આ સ્વીકાર કર્યો હતો. અહીંયા જ્ઞાની એમ કે છે અહીંયા કોઈ કેરેક્ટર બહુ મહત્વ નથી. માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની આ બધા જ ઓલરેડી નિર્માણ થયેલા છે પૂર્વના ભાવના કારણે. નશા જાય નશા જોણી નતમ જાણો નતમ પૂર્ણ. અહીંયા એક પણ વ્યક્તિ એવો નથી જેની જોડે આપણે અનંતી બાર કોઈ વ્યવહાર ન કર્યા હોય. ઠીક છે અત્યારે અલગ દેખાય છે એટલે, બાકી જે બેઠા છે એની જોડે શત્રુતા બી હતી, થોડા સમય પછી મિત્રતા બી થઈ ગઈ. જાનવરની દુનિયામાં એને ફાડી પણ નાખ્યા છે, જાનવરની દુનિયામાં એની સેવા પણ કરી છે. ક્યારેક આપણે બળવાન હતા, ક્યારેક એ કમજોર હતા, ક્યારેક એ બળવાન હતા, આપણે કમજોર હતા. સંસાર અટક્યો છે જ નહીં. અને હજી આગળના ભાવની અંદર ખાલી એટલું ચિંતન કરીએ કે એક નાનું કૂતરું ગલુડિયું એ પોતે આ રસ્તા ઉપર મરી જાય, કોઈ સ્કૂટર ગાડી નીચે, ગાડી જો ચેક ના કરે મરી જાય, એનો બીજો ભાવ કયો હોય? એનો બીજો ભાવ કયો હોય? એનો ત્રીજો ભાવ કયો હોય? અને કેટલા ભાવ આવા ચાલે? એટલે એક જીવ એ પોતે જો સમજણ વગરની વ્યવસ્થામાં આવે, સમજણ વગરના ભાવમાં આવે તો કેટલા ભાવ એના આવા દુઃખના ચાલ્યા રે, કેટલા ભાવ સુધી આવા અચાનક મૃત્યુ આવતા રે, કેટલા ભાવ સુધી એને ફાડી ખાય બીજા જીવ, કેટલા ભાવ સુધી એને આ રીતે પરાધીન રહેવાનું આવે. જો પરાધીન ભાવ આવા અનંત આપણે વ્યતીત કર્યા જેમાં આપણને ખબર જ નથી. એક કબૂતર એ દાણા ખાતો હોય અને શિકારી ના પકડે, એક કબૂતર શાંતિથી બેઠો હોય બિલાડી ફાડી ના ખાય, કૂતરું ફાડી ના ખાય. એક ઉંદર એ પોતે કઈક ખાવા જાય અને ખાવાની અંદર પિંજરામાં પુરાઈ જાય અને એ પિંજરા વાળો ખુલ્લામાં છોડવા જાય અને ત્યાં બાજ પક્ષી અને ચાંચમાં ચાચ કરી અને એક જ મિનિટમાં 4 બાજો, 4 પક્ષીઓ, 4 કાગડાને ફાડી નાખે, મારી નાખે. આવી પરાધીન અવસ્થામાં બચાવનાર કોણ? આવા એક એક કર્મના હિસાબ થવાના છે. એટલે કર્મ બદલવાની આપણી તાકાત નથી, ઘટનાઓ બદલવાની આપણી તાકાત નથી, વ્યક્તિ બદલવાની આપણી તાકાત નથી. જે કંઈ બદલવું હોય એ અંતર્મનથી આપણે આપણને ખુદને બદલવા છે. એટલે મારે મારામાં સુધારો કરવો છે. પરમાત્મા એવું બળ આપ કે મારામાં કંઈક સાત્વિકતા આવે, દરેક પ્રત્યે મને સ્નેહ જાગે, સવી જીવ કરું શાસન રસી. જે જીવો કોઈ પણ વસ્તુની ધૃણા લઈને બેઠા છે, કોઈ પણ વસ્તુના કસાય એટલે માયા દંભ લઈને બેઠા છે, જે જીવોને ચાલબાજીમાં વધારે રસ છે એવા જીવોને નુકસાન થાય છે એવું નહીં, એના ઘરમાં પણ નુકસાન થાય છે. એક નાનું પણ ખોટું કાર્ય એ હરી ફરી અને છેલ્લે તમારા ઘરે આવવાનું છે. જે જેવું કરે છે એવું ભરે છે. ભાઈ કરે તો ભાઈ ને બેન કરે તો બેન. ભાવ દશાની વ્યવસ્થા આખી અલગ બતાવે છે. આ જીવન આપણને મળ્યું છે તો મૂળભૂત કર્મને બદલવા માટે અને એ કર્મ બદલવા માટે આપણી આંતરિક શક્તિના બદલાવ માટે. જો કોણિકના પૂર્વભાવના કસાય એને પકડી રાખતા હોય અને એ કોણિકનો પહેલો કસાય ક્રોધનો, હિંસાનો એને બદલે લેવાનો અને એવી ક્રૂરતા સાથે એ પોતે પોતાના પિતાને આજે મારી નાખવા તૈયાર થઈ જતો હોય તો એને ગર્ભ પહેલા પણ આવો એ જીવ પ્રત્યે કસાય રાખ્યો હશે. સંસ્કારોની યાત્રા, હિંસાના પરિણામો જ્યારે પ્રારંભ થાય છે ત્યારે એ હિંસાના પરિણામો પૂરા કરવા તત્પર બી થાય છે અને હિંસાના પરિણામો પૂરા કરવા જેવો તત્પર થાય છે એ હિંસાના ફળ સ્વરૂપે દુઃખ આપ્યું છે, અનંત ગણું દુઃખ એને સહન કરવાનું જ છે.
નિગોદનો ટાઈમ તો વિચારીએ. આપણી સૌથી મોટી ભૂલ, આપણે સમ્યક જ્ઞાનથી વંચિત રહ્યા. સૌથી મોટી ભૂલ. ચોમાસા થયા, આરાધનાઓ થઈ, તપસ્યા, ભક્તિ, દાન, સામાયિક ક્રિયા બધું જ થયું, પણ અધ્યાત્મથી આપણે વંચિત રહ્યા. નિગોદનું સ્વરૂપ કયું? નિગોદ આવો શબ્દ લખ્યો છે, એનું કદાચ લખાણ કરવું હોય તો કેટલા પાના જોઈએ? કેટલા પાના જોઈએ? 33 સાગરોપમ ની અંદર 16 સાગરોપમ સુધી ખાલી ઇન્દ્ર મહારાજા એક વિચારમાં, એક પડખામાં ખાલી આનું સ્વરૂપ વિચારે છે. કેટલા સાગરોપમ? કરોડો 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 વર્ષના ગુણાકાર કરવાના 10 વખત. એ બી કદાચ 0.1% જ આવે. અને એવા 16,000 સાગરોપમ, 33,000 સાગરોપમ હોય, સોરી, એવા 16 સાગરોપમ સુધી, 33 સાગરોપમના અડધા, 16 સાગરોપમ સુધી ખાલી એક પડખું વાળે ત્યારે નિગોદનું ચિંતન એનું પૂરું થાય. એક પડખામાં બીજામાં બીજું. ખાલી નિગોદ શબ્દ તરીકે આપણી પાસે સમજણ કઈ? નરક તરીકે એને પોતાને જ્યારે 32, 33, 22 સાગરોપમના દુઃખો દેખાતા હોય, યાદ કરાવતા હોય, તો એ જીવે પોતે અહીંયાથી એની ગતિ આ ગતિ દ્વારા આવે દંડકમાં, અહીંથી એને કદાચ નરકમાં જવાનું થતું હોય, કદાચ એના પાપો પોકારતા હોય, તો 100 વર્ષની જગ્યાએ કરોડો કરોડો વર્ષ છે ને ભોગવવાના. કારણ શું? 100 વર્ષનું પાપ હોય તો 100 વર્ષ જ ભોગવવું પડે ને. નિયમ કેવો છે? 5 લાખ દીધા હોય તો 5 લાખ હાલવાના. બહુ બધું ભારે હોય અને કદાચ વ્યાજ હાલવું પડતું હોય તો 2-5 વર્ષનું ભેગું હાલવાનું થાય, વધારે તો હાલવાનું થાય નહીં. હા, આપી દે તો પાછું હાલે ને આપવા વાળો. તો જે પાપ નું ફળ છે, એ પાપ કીધું કેટલા સમયનું? 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 15 વર્ષ, 100 વર્ષ. 100 વર્ષનું પાપ હોય ને ફળ કેટલા વર્ષનું? 100 વર્ષનું ના હોય. જે જીવો ધર્મ ક્રિયા પછી પણ એ પોતાના ભાવોમાં સત્યનો ઉમેરો નથી કરતો, સત્યનો રંગ નથી ચિતરતો, સત્યને સાથે નથી જોડાતો, એને આ બધી વસ્તુ સામે રાખવી પડશે. કારણ કે કર્મનું ગણિત ક્યાંય પણ આપણા પ્રમાણે ચાલતું નથી. જે નાનું પણ અલ્પકાલીન પાપ હોય અને એના પ્રાયશ્ચિત ન થાય તો એ પાપ ક્યાં જઈને મળે આપણને? નરક, જાનવર, તિર્યંચની દુનિયામાં, નિગોદની દુનિયાની અંદર જ્યારે એને ભોગવવાનું આવે તેનો અવસર, એનો સમય, આયુષ્ય કેટલું? આ જ્ઞાન નથી ને એટલે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરતા અટકતા નથી. આપણા પરિણામને આપણે ક્યાંય સાબુત રાખવા તૈયાર નથી. આપણા પરિણામ જાગૃત થાય ને આપણી શક્તિ વધતી હોય એના માટે બધું કરવાનું. કારણ કે એના લેખાજોખા પહેલા લાગવાના છે. આજુબાજુ વાળાના, ટીમના, બીજી વ્યવસ્થાઓના લેખાજોખા ભલે પછી લાગે. ક્રિયા જે આજે થઈ જાય કાલે નહીં થાય, શું કરશો? આપણે જે ભાવ અત્યારે કર્યા છે કાલે જતા રહેશે, શું કરશો? એટલે નિરંતર આપણી આંતરિક પરિણતિ બળવાન બનતી જાય. જૈન શાસને જે આપણને કહ્યું છે, જૈન શાસનની શોભા વધે, આત્માનો શણગાર વધે, એ પ્રમાણે આગળ વધતા જઈએ. અને અહીંયા જ્યારે એક 100 વર્ષનું પાપ એ 100 વર્ષમાં પૂરું નથી થતું, તો ગણિત કયું માંડવાનું? કેમ 100 નું આટલું બધું? આયુષ્ય 100 વર્ષનું આપે છે અને ધર્મ પણ 100 વર્ષનો આપે છે. તો જે 100 વર્ષ પાપ કર્યું હોય, સમજણ સાથે 100 વર્ષ સમજીએ, ન તો 50 તો છે. 50 વર્ષ જે પાપ થયું હોય એ 50 વર્ષના પાપમાં 50 વર્ષ ફળ ભોગવવું પડે, અથવા તો 50 વર્ષ જે ધર્મ કર્યો છે એ 50 વર્ષ જ ધર્મનું ફળ મળવું જોઈએ ને. ધર્મનું ફળ જોઈએ છે મોક્ષ, ધર્મનું ફળ જોઈએ છે કે અનંત કાળ સુધી શાંતિ જોઈએ, ધર્મનું ફળ જોઈએ છે કે આવતો ભવે પણ મને દેવલોકની દુનિયા મળે તો લાખો કરોડો વર્ષ એ મને સુખના મળવા જોઈએ. ધર્મના પ્રભાવે મળે છે, આપણે સાંભળ્યું છે. એટલે ધર્મ કરવા માટે આકર્ષણ દેવલોકનું છે કે આકર્ષણ આત્માના ગુણોનું છે? ધર્મ શેના માટે કરવાનો? આરાધક આત્માને સમ્યક દર્શનથી જોડાવવું હોય તો એનામાં સૌ પ્રથમ પ્રારંભ શેનો થાય? પરિવર્તન. દર્શન મોહ વિનાશથી જે નિર્મળ ગુણ થાય, નિશ્ચય સમ્યક દર્શનના આખા લિસ્ટની અંદર એમને 67 પ્રકારની વ્યવસ્થામાં જીવવાનું છે. 67 એવી વ્યવસ્થાઓ છે કે જેના કારણે એને પોતે પોતાના જીવનને સમ્યક દર્શનથી બાંધેલું, એટલે કે મોક્ષ સાથે જોડેલું રાખ્યું છે. જે ધર્મ આરાધના 50 વર્ષ કરે એને 50 વર્ષ સુખ મળે કે ઘણું બધું સુખ મળે? ધર્મથી સુખ મળ્યું છે. કયો ધર્મ? જવાબ આવે તો સદ્ધર્મ. સદ્ધર્મ એટલે કયો ધર્મ આવે? સમ્યક દર્શનનો ધર્મ. કારણ કે સમ્યક દર્શન વાસિત આરાધનાઓ તીર્થંકર પદથી ગણાય છે. તીર્થંકર નામ કર્મ આવ્યું કોના પ્રભાવે? સમ્યક દર્શનના પ્રભાવે. જે તીર્થંકરો બન્યા કોના પ્રભાવે બન્યા? સમ્યક દર્શનની આરાધના પ્રભાવે. જે તીર્થંકરો બીજા જીવના હિતની વાત કરે તો એ હિતની વાત ક્યાંથી પ્રારંભ થાય? સમ્યક દર્શનથી પ્રારંભ થાય. તો નિશ્ચયના સમ્યક દર્શનથી જો આરાધના પ્રારંભ થતી હોય અને નિશ્ચયના સમ્યક દર્શનને તીર્થંકરો એ વધાવતા હોય
તીર્થંકર બનવામાં પણ જો એમનું કાચું લાયસન્સ સમ્યક દર્શનનું જ હોય તો એ સમ્યક દર્શન વગર એ ધર્મ આરાધના કરે તો એને ફળ કેટલા વર્ષ મળે? 50 વર્ષના ધર્મનું ફળ કેટલા વર્ષ હોય? 50 વર્ષ ધર્મ કર્યો હોય તો ફળ 50 વર્ષ મળે કે વધારે મળે? બીજો જવાબ, 50 વર્ષ પાપ કર્યું હોય તો ફળ 50 વર્ષ મળે કે વધારે મળે? એટલે પાપ અને પુણ્ય જે છે, ધર્મ અને અધર્મ છે, એ કરાવનાર કોણ છે? સમાજ છે, દુનિયા છે, ઘરવાળા છે, શરીર છે. તમને જીવનની અંદર કસાયો પ્રગટ થતા હોય, મનની અંદર પરિણામો ખોટા આવતા હોય, ક્યાંક કોઈ પ્રત્યે વેર દ્વેષ અને ઘૃણા થતી હોય, આ બધું આપ્યું કોણે? નાખ્યું કોણે? આવ્યું ક્યાંથી? જ્ઞાનનો અભાવ હોય તો જ ને. એ જ્ઞાન બહારથી ખરીદાય છે? કોઈ મોકલે છે પાર્સલ કરીને? અહીંયા જ્યારે સ્વજ્ઞાનની વાત આવે એટલે દ્રવ્ય દીપક સુવેગથી કરતા દુઃખ ભોગ, જ્ઞાન કલશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર. કેમ પરમાત્મા માટે પાંચમી ગતિ માંગવાની? ચતુર્ગતિ સંસારમાં સુખ નહિતી હું કાળ, પંચમ ગતિ વિને જીવને. ચારે ચાર ગતિની અંદર એક પણ જગ્યાએ એક પણ પળ એવું સુખ હોય તો જણાવો. છે જ નહીં તો સાચા સુખની શોધ કોણ કરી શકે? સમકીતી આત્મા. એટલે સમ્યક દર્શન જ્યારે દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ 7મા ભાગને અંતર્ગત રજૂ કરતા હોય તો આત્માર્થી જીવ જે છે એ એના વિકલ્પોને ચેક કરે, એના વિચારોને ચેક કરે. મારા વિચાર કોણ મેનેજ કરે છે? કોનું એવું રિમોટ છે કે જેના કારણે હું એમાં જોડાઈ ગયો છું? કારણ કે જે વ્યક્તિ એ સત્યનો બોધ આવે ને એટલે એના નિર્ણયો, એની વ્યવસ્થાઓ એ પોતે સ્પષ્ટ રૂપે હોય. તમને કોઈ એમ કે ચાકુથી આંગળી કાપવાની છે તો તમે એમ કહો આંગળી ના કપાય. એટલે કપાય છે ભાઈ, ક્યાં નથી કપાતી? પણ તમે શું કહો? આંગળી માટે ચાકુ નથી. ચાકુ શેના માટે છે? શાખ માટે છે. આંગળી શાખ માટે છે. પણ આંગળી ક્યાંક કોઈક જગ્યાએ શાખ સુધારતા તેનોથી ક્યાંક કપાઈ ગઈ અથવા તો ક્યાંક વાગી ગયો અથવા ક્યાંક ચીરો પડી ગયો તો એને પૂછવામાં આવે કે તને ખબર નથી પડતી શાખ માટે ચાકુ હોય છે? એટલે જાણી જોઈને કરે છે? કોઈ જાણી જોઈને પોતે પોતાને દુઃખ આપે? ના આપે કે આપે? પોતે તો પોતાને ના આપે, પણ ઘરની અંદર નાનો દીકરો હોય ને અને નાનો દીકરો રમતો હોય ને અને ક્યાંક ગરમ પાણી પાસે ગયો હોય તોય ના પાડે, અને ગરમ પાણી ના હોય એની મમ્મી ક્યાંક કોઈ જગ્યાએ તેલનું તળેલું સેવ પૂરી બનાવતી હોય ને તો કે આને દૂર રાખજો કે ભાઈ કઈ છાંટા ઉડશે કે પોતાને નહીં ઉડે. બીજાને પણ દુઃખ ના થાય એવી વ્યવસ્થામાં એ જતો હોય જીવ, તો એ પોતે દુઃખ ન થાય એનો મતલબ એક ભવનું દુઃખ મટાડવું છે કે ભવનું દુઃખ મટાડવું છે? ભવનું દુઃખ મટાડવા સૈનિક મહારાજા તૈયાર થયા. તું મને દુઃખ આપે છે, આપવા માંડ, મને કોઈ વાંધો છે, મને કોઈ ફરક પડવાનો છે જ નહીં. જેટલું આલું એટલું આપી દે. કારણ કે દુઃખ પણ છે ને મૃત્યુ સાથે પૂરું થઈ જાય છે, પણ કર્મ પૂરા નથી થતા. દુઃખ પૂરું થઈ જશે, મોત આવશે એટલે દુઃખ પૂરું. લોકો સુસાઇડ કેમ કરે? આપઘાત કેમ કરે? મનની અંદર કોઈના માટે ધૃણા હોય તો કેવું ઉકળી ઉકળીને બોલે? પતી ગયું, ચલો તારું મન શાંત થયું ને, દુઃખ પતી ગયું. ઘટના પૂરી થઈ એટલે, પેલા માફી માંગી એટલે, પેલા ઉપર કદાચ એની ઉપર આરોપ લાગ્યો એટલે, પેલાને બદનામ કર્યો એટલે દુઃખ મટી ગયું. કર્મ મટી ગયું. મોત આવતા દુઃખ મટે, કર્મ ના મટે. એટલે આવતા ભાવે પણ જેનો હિસાબ કિતાબ કરવાનો છે ને એનો હિસાબ કિતાબ અહીંયા ધર્મની દ્રષ્ટિથી માંડવાનો. નવો ભાવ મળવાનો હોય અને શાસન ન મળવાનું હોય તો ચાલે કે ના ચાલે? નવો ભાવ મળવાનો હોય અને અનુકૂળ આપણને જીવન ન મળવાનું હોય, એટલે કે પંચેન્દ્રિય અવસ્થા ન મળે, માનવ જીવન ન મળે, ચાલે કે ના ચાલે? નવો ભાવ મળવાનો હોય, ધર્મ પ્રવૃત્તિ કરી હોય અને એ ધર્મ પ્રવૃત્તિના મલિન ભાવ હોય, એવા મલિન પુણ્યથી માનવ ભાવ મળે અને માનવ ભાવની અંદર અપંગ બને, કદાચ માનસિક એને પોતાની સ્થિરતા ના હોય, કદાચ એ પાગલ બને, કદાચ એ અનાથ બને, કદાચ એ પોતે નિર્ધર બને, કદાચ એની જીવન વ્યવસ્થાની અંદર એને પોતાને ક્યાંય કોઈ જગ્યાએ સ્વજન તરફથી સન્માન ના મળે, ઠોકરો મળે, એને પોતાને ખાવા પીવાનો ભૂખ્યો બને, માનવ જીવન મળ્યા પછી બીમારીઓ એના લગાતાર રહેતી હોય, આવા મલિન પુણ્યથી માનવ જીવન મળ્યા પછી એને આરાધનાનો યોગ ન મળે. મલિન પુણ્ય એટલે ક્રિયા કરવા પૂરતી કરે, ક્રિયાનો બોધ ના હોય. ક્રિયા કર્યા પછી પણ બોધ ન હોય, કારણ કે વગર જ્ઞાનની, વગર સમ્યક દર્શનની ક્રિયા પુણ્યબંધ તો કરે. એ પુણ્યબંધની પાછળ એના પુણ્યના દ્વારા એને જે કંઈ મળે એ પાપકારી મળે, કાં તો દુઃખદાયક હોય, કાં તો દુઃખના નિર્માણ કરતા હોય. આ બધી વાત આપણને નહીં બેસે, કારણ કે એમાં બદલાવવું પડે છે. ક્રિયા બેસી જશે. આપણે ક્યાંય કોઈ મંડળના સામાયિક અથવા કોઈ જગ્યાએ આપણે કોઈ મંડળની પૂજાઓ અથવા કોકના વ્યવહારથી ક્યાંક કોઈક જગ્યાએ તીર્થયાત્રાએ જવું પડતું હોય, ક્યાંક કોઈક પર્વના કારણે આપણે આરાધનામાં જોડાઈ જતા હોઈએ, કારણ કે એ બધું બહુ આસાન છે. કોણ અહીંયા કહે છે કે સંવત્સરની પ્રતિભા નથી કરું? કોણ કહે છે અહીંયા
કે મારે 8 દાડા સુધી મારે હવે કોઈ વ્યાખ્યાન સાંભળવા નથી, બારસા સૂત્ર સાંભળવું નથી, મારે પ્રભુ મહાવીરનું જન્મ કલ્યાણ મનાવ, કોણ કહેશે? આ બધું બહુ સરળ છે, એટલે થઈ શકશે. મનને બદલવું, રૂપાંતર કરવું, પરિણામની આરાધના કરવી સૌથી કઠિનમાં કઠિન છે. એટલે એના તરફ ધ્યાન દેવું જ નહીં ને, ધ્યાન દઈએ તો કરવું પડે ને. છોકરાને કમાવું છે અને છોકરો કહે છે પપ્પા હું ધંધે બેસી દઈશ 10મા પછી. પપ્પા કે 10મા સુધી 10મામાં તું ભણ્યો, 11મું ભણ, 12મું ભણ, હજી કોલેજ કર, હજી તું ઓફિસર બન, આઈપીએસ બન, આઈએએસ બન, તું જ્યુડિશી કર, જજ બન, બધું કર. તો કે ના ના મારે તો ધંધો જ કરવો છે, પૈસા જ કમાવા છે. ના ના કર તું. એ ના જ પાડે છે. કેમ? એને ઓલરેડી મહેનત તો કરવી છે પણ પૈસા કમાવા કરવી છે, ભણવા નથી કરવી. ક્રિયાની મહેનત તો કરવી છે પણ ક્રિયા કરવા માટે, પુણ્ય ખરીદવા માટે કરવી છે, પરિવર્તન માટે નથી કરવી. એટલે ક્રિયાનો આખો બેઝ એ તૈયાર થયો કે નવો ભાવ પણ સારો થાય. અતિચારમાં આવે છે ને હિયલો કે પલ્લો કે નહીં, એ દેવ દેવેન્દ્ર વિદ્યાધર ચક્રવર્તી તણી પદવીવાન છે. કયો શબ્દ છે? દેવ દેવેન્દ્ર વિદ્યાધર તણી પદવીવાન છે. અહીંયા આ જીવનની અંદર અનુકૂળતા હોય, સુખ સંબંધતા હોય, દીકરા દીકરીઓ સંસ્કારી હોય, બધી રીતે આપણને માન સન્માન બધું મળતું હોય. હવે ધર્મ શેના માટે કરવાનો? હવે ધર્મ શેના માટે કરવાનો? પૈસા છે, 500 કરોડ રૂપિયા છે, દીકરા દીકરીઓ ધર્મ કરે છે, સંસ્કારી છે, ધંધો સારો ચાલે, માન સન્માન મળે છે, શરીરમાં કોઈ રોગ નથી, બધું સારું છે. હવે ધર્મ શેના માટે કરે? દેવ દેવેન્દ્ર વિદ્યાધર ચક્રવર્તી તણી પદવીવાન છે. નવા ભાવમાં પણ આનાથી સારું થવું જોઈએ. કોઈ બેઝ જ નથી. બધો ધર્મ અનકોન્શિયસ માઇન્ડ, વગર સમજણે આપણે ચાલતા છીએ. જે કરવું એ કરતા. ધર્મ આટલી ઊંચાઈ પર લાવે અને ઘરની અંદર સંપ ના હોય, કોણિક અને સૈનિકના જીવનથી આપણને ખબર પડે છે. અને એ ચેતના જ્યારે એમ કે આ દીકરો હવે ઓલરેડી ભયંકર હિંસાના પરિણામ લઈને આવ્યો છે, તો પણ એના પિતાજી કરુણા રાખે છે. નિયમ એ બને છે કે જે પોતે કોમ્પ્રોમાઇઝ કરે છે એ પોતે પોતાના ઘરને નહીં, આત્મઘરને પણ સાચવી લે છે. કોણિકે કોમ્પ્રોમાઇઝ ના કર્યો કારણ કે એને દ્વેષ હતો, અને સૈનિકે કોમ્પ્રોમાઇઝ કર્યો કારણ કે એને ધર્મ હતો. અને કોમ્પ્રોમાઇઝ ની અંદર સહન કરવાનું હતું. નિયમ એ બને છે જે કોઈ વચન પરિષદ સહન કરે. આ સુરતની ધરતી પર જ્યારે દીક્ષાઓ થઈ સામૂહિક આગળ 12, 15, 12, 14 વર્ષ પહેલા, એ દીક્ષાઓની અંદર આચાર્ય ભગવાન જયંત સુરી મહારાજ સાહેબ એ બધા દીક્ષાર્થીઓને 12:30 વાગે બેસાડ્યા, એટલે કે દીક્ષિત થઈ ગયા હતા. ત્યારે એક જ વાત કરી હતી જે આપણા બધા માટે કોમન છે. એક જ વાત, તમારાથી ઓછું વધતું થાય તો ચાલશે પણ કોઈ પણ વચનને સહન કરતા શીખી લેજો. એટલે લાફો મારે તો ચાલે પણ કડવા વચન બોલે ના ચાલે. કારણ કે લાફાનું સોલ્યુશન છે, લાકડીનું સોલ્યુશન છે. ક્યાંક કોઈક જગ્યાએ કોઈ ચાકુ મારે ઘા કર્યા તો સોલ્યુશન છે. શબ્દના ઘા મિટતા નથી. શબ્દ યાદ રાખે, ઘૂંટી ઘૂંટી રાખે, આણે મને આમ કીધું તું, આ તો આવો છે, આ તો તેમ છે. અને આજે સૌથી વધારે જો પરિવારમાં ઇસ્યુ થયા હોય અને જીવનની અંદર ધર્મ સફળ ન થયો હોય તો એમાં એક જ કારણ છે, ક્યાંક કોઈક જગ્યાએ વચનને તોડમડોળ કરવામાં આવ્યું છે. અને મજાની વાત તો એ છે જેને તમાશો દેખો છે ને બંનેના કાન મુંબે રહે. એમને તમે શાક અને શાકની તપેલી, એમને દૂધની તપેલી ખાલી કરો તો દૂધ ખાલી થઈ જાય, શાક ખાલી જલ્દી ના થાય. શાકને ઊંધું મારો, એને ખાલી કઈ રીતે કરવાનો? કોઈ વ્યક્તિ એવા હોય છે જે ઓલરેડી આવા તમાશા માટે તૈયાર થઈ જાય છે. અને એ તમાશામાં તૈયાર થાય એટલે ઘરની અંદર જે દ્વેષ શરૂ થાય, ઘરની અંદર જે તણાવ અને સંકલેશો શરૂ થાય, એના માટે આનંદ છે કે આમને મારે બદલો લેવો તો 20-25 વર્ષે આના પરિવારે, આના દાદાએ, આની માએ, આની ભાઈએ, આના પરિવારે આવું કર્યું હતું, એટલે ધારી બેઠો તો ક્યારે અવસર આવે અને એ વ્યક્તિ ન સમજી બેસે એટલે તરત જ મનના ખટાવ શરૂ થઈ જાય, મનની ખારાશ ને મનના કડવાશ શરૂ થઈ જાય. અને એ કડવાશમાં એક જ વાત આવે, તમે સારા નથી. એ કડવાશમાં એક જ વાત આવે, હું સારી છું, મને તકલીફ ના થવી. અને વડીલ જે છે સૈનિક મહારાજા જેવા, એ શું કરે? મન મોઢું રાખ્યા વગર, એને નાના બાળ હતા ત્યારથી એને દીકરાની ચિંતા હતી. એ નાનો હતો ત્યારથી એના માટે હિત વિચાર્યું હતું, એના માટે રાતભર જાગેલા છે. એને સુખ મળે, અનુકૂળ મળે એટલે એને ભાવતું બધું બનાવ્યું છે. અને ખતમ થઈ ગયું હોય તો એ મમ્મી એમ કે મેં જમી લીધું છે, તું જમી લે. દીકરો કે એક જ રોટલી છે તો કે મેં પહેલા ખાઈ લીધું હતું, હવે આ વધી જ છે. કે આવું થાય છે કે થતું? એટલે જે વડીલ છે એ વડીલ પોતાના નજીકના, પોતાના દીકરા દીકરીઓનું વાલ ઈચ્છે છે. એ નાનપણથી બધું સહન કરતા હોય અને એ વડીલ જ્યારે એ પોતે એના દીકરા દીકરીને સુખ મળતું હોય અને એ દીકરા દીકરીની જીવનમાં તકલીફ દેખાતી હોય તો એને હેલ્પ કરે કે ના કરે? એ હેલ્પની અંદર એ કહે ને કે મારે જુદા રહેવું છે તો તૈયાર, એ કે દુકાન જુદી જોઈએ તો તૈયાર,
એ કે તમારા ઘરે નહીં આવું તોય તૈયાર, એ કહે છે કે અમે ઘરે નહીં આવીએ તોય તૈયાર, એ કહે છે કે અમે લગ્નમાં નહીં આવીએ તોય તૈયાર. વડીલ શું કરે છે? તું રાજી રે. એ રાજી રે એમાં એનો ભગવાન રાજી રે? એ રાજી રે એમાં કુળદેવી દેવતા રાજી રે? એ રાજી રે અને એને પોતાને લાગ્યું કે હવે આપણે હેપી છીએ, ફ્રીડમ લાઈફ છે, બધું ઓકે જ છે. કશું ઓકે નથી કીટી પાર્ટી સિવાય બીજું. જે દિવસે આ પાપ ઢોલ નગારા સાથે સામૈયા સાથે ઘરે આવીને ઉભું રહે છે ને, એ દાડે એક પણ ધર્મનો દરવાજો તમને સાથ નહીં આલે. એક પણ ધર્મની વ્યવસ્થા તારા ક્ષીર ક્ષેત્ર ઉપર ઉભું નહીં રહે. સૌથી પહેલી એક જ સંવત્સરીની આરાધના છે. મારે સપરિવાર સાથે પ્રેમથી સ્નેહથી રહેવું છે અને સેવા કરી અને ભરપૂર આશીર્વાદ લેવા છે. સૌથી મોટી સેવા ઉપકારીઓની છે. આ જન્મ મળ્યો, આ પરમાત્મા બતાયા કોને? ગુરુ બતાયા કોને? ધર્મ સમજાયો કોને? તો શેનું બધું આટલું પાગલપન થાય છે ધર્મનું? વગર ઘરે, વગર સ્નેહે, વગર પરિવારે, વગર સ્વજને આખી વાત જ બદલાઈ જાય છે. ધર્મ કરવો છે પણ કોઈને છોડીને, એમ કેમ બને? આરાધના કરવી છે પણ પરિણામ બદલ્યા વગર, એવું કેમ બને? સૈનિક મહારાજાએ કેટલું મોટું મન રાખ્યું. એટલે બંને બાજુનો નિયમ બને છે કે જેને પણ પરિવારને સ્વર્ગ બનાવવો હોય, બિગિનિંગ ધ સ્ટાર્ટ એટ અવર હોમ. કેવા સ્ટીકર લગાવી દે ઘરની અંદર, કેવા મસ્ત વેલકમ ફૂલો વાળા ચિત્ર, પેલા નીચે પેલા પગથિયા પગલુછણામાં ઘરની અંદર મસ્ત પેલા સ્ટીકરો લગાવી દે. આમ જાણે દેવલોક હોય, બધા પેલા શિખરો, શું કહેવાય, હિમાલયો હોય અને એના ઝુમ્મરો હોય ને ફર્નિચરો અફલાતુન હોય, ટાઇલ્સો સ્પાર્ટેકની લગાવેલી હોય, ફર્નિચરોમાં 2-5 કરોડ લાગેલા હોય અને એને પૂછે કે હું કેમ નથી આવતી? જવાબ શું આવે? જે આપણે વાવ્યું છે, આપણે અંદરથી ધૃણા રાખી છે, આપણે બીજાને દુઃખ આપવા તૈયાર થયા છે, એ દુઃખ શોધતું જ્યારે આવશે ને, એ દાડે તમે ગમે એટલું માફી માંગશો, ગમે ત્યાં રોશો ને, એ દુઃખને ખબર જ છે કે મારે થોડો સમય તારી જોડે રહેવું જરૂરી છે. કારણ કે તને પોતાને મહેસૂસ થવું જરૂરી છે. કારણ કે તે દુઃખ આપ્યું છે એટલે તારે પણ દુઃખના ભાગીદાર બનવાનું છે. નિયમ કોમન છે કે તમે જે બીજ વાવ્યું છે એ બીજની પાછળ તમારો એંગલ પણ છે કે મને શું મળવાનું છે. હવે જેવું કર્તવ્ય કરે, જેવું કામ કરે, એ તો ભોગવવું જ પડે ને. કેમ ના ભોગવડે? એક નોર્મલ માણસ પણ અહીંથી ફટાફટ ગાડી ચલાવતો હોય, 160 ની સ્પીડ લખી હોય પણ 100 ની સ્પીડે ચલાવતો હોય, અને એ 100 ની સ્પીડે એને ખબર ના હોય એક્સિડન્ટ કરી દે તો કોઈ ચલાવે? જેમ તેમ ચલાવે એ ગાડીઓ, તો બીજા કોઈ ચલાવવાના છે? એક દાડો એ પડી ગયો હોય અને પડ્યા પછી એને કદાચ સાચવી લે, પણ 4 જણ જે પડ્યા છે, 4 જણ જે વાગ્યું છે, એનું શું? એટલે એક વસ્તુ પણ વગર બ્રેકે થતી હોય તો એના નુકસાન છે. વિચારોની બ્રેક ના હોય તો? ગાડીની બ્રેક ના હોય તો નુકસાન ખરું કે નહીં? એટલે ગાડીની બ્રેક ના હોય તો બ્રેક મારવાનું ના આવડતું હોય. ગાડીમાં તો બ્રેક હોય, બ્રેક ક્યારે લગાવી ખબર ના પડતી હોય. વિચારોની બ્રેક છે જેનું નામ ધર્મ છે, પણ વિચારોની બ્રેક ના વાગતી હોય તો? ન વાગે એટલે સૌથી પહેલું કાર્ય એ થાય, મને મારી રીતે જીવવું છે. એને એની રીતે જીવવું છે કે એને પાપ કરવું છે? એને એની રીતે જીવવું છે કે ભાવે એમ જીવવું છે? એને એની રીતે જીવવું છે તો એની રીતે જીવવાની અંદર તકલીફોમાં સહારો કોણ બનશે? પરિવારે સ્વર્ગ બનવું જોઈએ અને એ સ્વર્ગની અંદર સ્નેહ વધવો જોઈએ. એટલે સામાજિક રીતે સોસાયટી તરીકે જે વાયરસ છે એ વાયરસથી એને દૂર થવું જ જોઈએ. સૈનિકના જીવન ચરિત્રથી આપણને ખબર પડે છે કે સૈનિકે પોતે ધર્મનો ધોરી, ધર્મનો આરાધક બન્યો અને એ સૈનિકમાં એક રિઝર્વેશન થઈ ગયું કે આવતા ભવે તારે તીર્થંકર બનવાનું છે. ભગવાનને પૂજવા માટે ભગવાનના નિયમોને સિદ્ધાંતોને પૂજવા પડે. ભગવાનની આજ્ઞા પાળવા માટે એ પાળવાનું બળ એને પોતાના જ્ઞાન સમજણ દ્વારા મળે છે. એટલે ક્યારે પણ ધર્મ કરો તો પહેલા વિચાર કરવાનો, મારા થકી કોઈ દુખી છે કે નહીં. મેં કોઈને વચનથી, કડવાશથી કોઈ વાત કરી છે? તમે સંવત્સરીનો મિચ્છામી દુક્કડમ આપો તો પણ ચાલે, મોત વખતે આપો તો પણ ચાલે, ન આપો ને આગળ ભોગવી લો અને એ પાપ ઉતરી જાય તો પણ ચાલે. સમજણ વાળો વ્યક્તિ શું કરે? શરૂઆત ક્યારે કરે? એ મરી જાય પછી મિચ્છામી દુક્કડમ આલે? એટલે આપણું મોત નજીક આવે ત્યારે મિચ્છામી દુક્કડમ આલે? તો જીવન તો બહુ રળિયામણું છે. એટલે આ જીવનની સૌથી સુંદર મજાની જો કોઈ મહેક હોય, સુગંધ હોય, આ જીવનનું અંતિમ કોઈ જો સરસ મજાનું આનંદકારી, કલ્યાણકારી સત્ય જો કોઈ હોય, તે સત્ય એક જ છે, સવિ જીવ કરું શાસન રસી. બધા જીવોને મારા માટે સ્નેહ રહેવો જોઈએ. શું ફરક પડે? અને આવી ઘટના ઘટી છે. સાસુ પોતે વહુ માટે ફરિયાદ કરે, સાસુ વહુ માટે ફરિયાદ કરે, આ મારી બહુ બરોબર નથી, કે મને હેરાન કર્યા કરે છે, કે મારા સાથે થયું શું? અરે કે એને સમજણ જ નથી પડતી, કે એ આખો દાડો ઘરે જ પડી રહ્યા છે ને મને હેરાન કર્યા કરે છે, એને કંઈક સમજાવો તમે. કે તો કે શું કરે છે? તું જ કે. તો કે સાહેબ હું કઈ કરતી નથી. કે મારા સાહેબ કે બધા આવું જ કે
જે લોકો એને કઈ ખોટું કર્યું હોય ને તો એને બચાવવા માટે શું બોલે? મેં કઈ કર્યું નથી. કે સાસુ તમે જ બોલો શું કર્યું છે? આ મારી વહુ એ પોતે મારા વર્ષથી તપ ચાલે છે, 25 વર્ષ થયા, હજી સુધી એના પિયર ગઈ નથી. આ વહુ પોતે એવી સેવા કરે છે, મારા બેસવાની અંદર સવારે વહેલી ઉઠી બધી તૈયારી કરે, છોકરાઓનું કરે, એના પતિનું એટલે મારા છોકરાનું કરે, પોતરાનું કરે, એનું કરે, સાસુ સસરાનું કરે, અને એ મારી ચિંતા કર્યા કરે. હવે મને તપસ્યા સેટ થઈ ગઈ છે, હું એને કેટલી વાર ના પાડું છું. અને ક્યાંક ફોર્મ ભરાતા હોય કે વર્ષિત થાય છે તો હું ત્યાં જતી રહું. તો સાંજે પોતે મને 12 વાગ્યાથી પૂછે, બા શું કરશો, બા શું ખાશો, શું ખાશો? 25 વર્ષથી એ પોતે એના પિયર ગઈ નથી. હું એને એટલી ના પાડું, મને હેરાન કર્યા કરે. સાહેબ શું કરવાનું? આવું કોઈ જીવન મળે તો આનંદ આવે કે ના આવે? આવે તો ભાઈ, જેને પોતે એને તપને ધર્મ માની અને એ તપ મારા પ્રભુનો છે અને પ્રભુના આશીર્વાદ છે, એટલે સેવા મારી સાસુની નથી, સેવા સપની નથી, સેવા સાક્ષાત મારા પરમાત્માની છે. આ સેવામાં કોઈ પાછું રહે? આવું જો જીવન બની જાય તો મંગલકારી બને. એવા સૈનિક મહારાજાએ પોતાના જીવનની અંદર સાહિત્ય ધણીનો બની અને આગળ વધે છે. મારો દીકરો એ ક્યારે પણ દુઃખી ન થવો જોઈએ, તને ગમે એમ કર. બોલો કેવો આનંદની વાત છે. ચલો જીનેશભાઈ, અમારા જીનેશભાઈ જોરદાર છે કે નહીં? આયા છે?